જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે અને એ પરીક્ષામાં પૂછાઈ શકે એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના મિત્રો પ્રશ્નો તમારી સમક્ષ હું લઈને આવ્યો છું. અને એ પણ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. અને દરેક વિડીયોમાં મિત્રો આપણે 30 પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ, એટલે કે 30 પ્રશ્નો આપણે લઈએ છીએ. અને આજનો જે વિડીયો છે, વિડીયો ભાગ નંબર 17 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ જોઈએ. પ્રશ્ન છે કે સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યાં આવેલો છે? સ્વામી સચ્ચિદાનંદ મિત્રો આશ્રમ ક્યાં આવેલો છે? તો મિત્રો એ આશ્રમ આવેલો છે ક્યાં આવેલો છે? દંતાલીમાં. ક્યાં આવેલો છે? દંતાલીમાં આવેલો છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે મિનળ દેવીના મિનળ દેવીના લગ્ન ગુજરાતના કયા રાજા સાથે થયા હતા? તો મિનળ દેવીના લગ્ન ગુજરાતના રાજા કર્ણદેવ સાથે. કોના સાથે મિત્રો? કર્ણદેવ સાથે થયા હતા. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ગુજરાતના ઇતિહાસમાં કયો શાસક સંત સુલતાન તરીકે જાણીતો છે? તો ગુજરાતના ઇતિહાસની અંદર જે મુઝફ્ફર શાહ બીજો છે, એ મુઝફ્ફર શાહ બીજો સંત સુલતાન તરીકે પ્રખ્યાત છે, જાણીતો છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે શૈવ ધર્મી કયો? શૈવ ધર્મી એટલે કે શિવ ધર્મી કુમારપાળે કયા જૈન સાધુના ઉપદેશ અને સંસર્ગથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો? તો મિત્રો જે હેમચંદ્રાચાર્ય છે, એ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી જે જૈન સાધુ છે અને એમના ઉપદેશથી શૈવ ધર્મી કુમારપાળે સ્વીકાર્યો હતો, પસંદ કર્યો હતો, એટલે કે અંગીકાર કર્યો હતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મહમૂદ બેગડાએ કોને મિત્રો? મોહમ્મદ બેગડાએ કયા 2 ગઢ જીત્યા હતા? તો મિત્રો મોહમ્મદ બેગડાએ જૂનાગઢ અને પાવાગઢ. મહમૂદ બેગડાએ જૂનાગઢ અને પાવાગઢ એ 2 ગઢ જીત્યા હતા. કયો રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે? તો જે કુમારપાળ છે, એ કુમારપાળ ધર્મપરાયણ રાજા તરીકે ઓળખાય છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે શ્રીમદ રાજચંદ્રનો શ્રીમદ રાજચંદ્રનો જન્મ કયા ગામમાં થયો હતો? તો શ્રીમદ રાજચંદ્રનો જન્મ થયો હતો વવાણિયા ગામમાં. કયા? વવાણિયા ગામમાં થયો હતો. ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રી દાખલ કરી હતી? તો મિત્રો દાખલ કરી હતી માધવસિંહ સોલંકીએ. કોને કરી હતી? માધવસિંહ સોલંકીએ કરી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે? તો ગુજરાતમાં દીપડા અને સાબર માટે બરડીપાડાનું અભયારણ્ય છે અને ડોંગ જિલ્લામાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પ્રાચીન સમયમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા અને રેશમના વેપાર માટે જાણીતું હતું? તો પ્રાચીન સમયની અંદર ગુજરાત મિત્રો જે ભરૂચ બંદર છે, એ ભરૂચ બંદર મરી મસાલા અને રેશમના વેપાર માટે જાણીતું હતું. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? તો ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા હતા મોતીભાઈ અમીન. કોણ હતા? મોતીભાઈ અમીન હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું? તો હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ હરિજન બંધુ, કયું આવશે? હરિજન બંધુ નામનું વિચારપત્ર શરૂ કર્યું હતું. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કાંકરિયા તળાવ જે છે, એ કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? તો કાંકરિયા તળાવ છે, કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન ઐબકે. કોણ મિત્રો? સુલતાન કુતુબુદ્દીન ઐબકે બંધાવ્યું હતું. પ્રશ્ન આગળ જોઈએ અમદાવાદ અને સુરત વચ્ચે રેલવેની પ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? તો અમદાવાદ અને સુરત વચ્ચે રેલવેની સૌથી પ્રથમ શરૂઆત થઈ હોય તો એ છે 20મી જાન્યુઆરી 1863ના રોજ. ક્યારે? 20મી જાન્યુઆરી 1863ના રોજ શરૂઆત થઈ હતી. જે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ચંદ્રગુપ્ત મૌર્ય કોણે? ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢની અંદર જે સુદર્શન તળાવ છે, એ સુદર્શન તળાવ એ બંધાવ્યું હતું. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મદ્રાસ રાજ્યના પ્રથમ ગવર્નર જનરલ બનનાર ગુજરાતના રાજા કોણ હતા? તો મિત્રો એ હતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી. કોણ હતા? મદ્રાસ રાજ્યના પ્રથમ ગવર્નર જનરલ બનનાર એવા ગુજરાતના રાજા હતા મહારાજ કૃષ્ણકુમારસિંહજી હતા. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે રંગભૂમિ પર મહિલા પાત્રોની જીવંત ભૂમિકા કરનાર અભિનેતા કોણ હતા? તો મિત્રો હતા જયશંકર સુંદરી. કોણ હતા? જયશંકર સુંદરી. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ એટલે કે સ્પીકર કોણ હતા? તો સ્વતંત્ર ભારતની
લોકસભાના પ્રથમ સ્પીકર હોય અને એ પણ ગુજરાતી, તો એ મિત્રો હતા ગણેશ વાસુદેવ માળવંકર. કોણ હતા? ગણેશ વાસુદેવ માળવંકર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો નારાયણ સરોવર એ કચ્છ જિલ્લામાં, કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ડાંગ જિલ્લાના આદિવાસી નૃત્યો કયા નામથી ઓળખાય છે? તો ડાંગ જિલ્લાના આદિવાસી નૃત્યો મિત્રો છે એ ચાળો નૃત્ય, કયા? ચાળો નૃત્યથી ઓળખાય છે, એટલે કે એ નામથી ઓળખાય છે. પ્રશ્ન આગળ, કરનાળી કઈ નદીના કિનારે આવેલું છે? તો કરનાળી એ નર્મદા નદીના કિનારે, કઈ નદી? નર્મદા નદીના કિનારે આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો કયો છે પ્રશ્ન કે સાની સિંચાઈ યોજના કઈ આવશે મિત્રો? સાની સિંચાઈ પરિયોજના કયા જિલ્લામાં આવેલી છે મિત્રો? તો એ આવેલી છે જામનગર જિલ્લામાં. કયા જિલ્લામાં આવેલી છે? જામનગર જિલ્લામાં આવેલી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયું શહેર કાઠિયાવાડના દરવાજા તરીકે જાણીતું છે? તો મિત્રો જવાબ આવશે વઢવાણ. કયું આવશે? વઢવાણ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે થાનમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? તો થાનમાં મિત્રો જે ચિનાઈ માટીનો ઉદ્યોગ છે, ચિનાઈ માટીનો ઉદ્યોગ વિકસ્યો છે. વીર નર્મદ યુનિવર્સિટી કઈ આવશે? વીર નર્મદ યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આવેલું છે સુરતની અંદર. ક્યાં આવેલું છે? સુરતમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અભયઘાટ કયા મહાપુરુષની સમાધિ છે? તો અભયઘાટ મિત્રો જે મોરારજી દેસાઈ છે, એ મોરારજી દેસાઈની એ મહાપુરુષની સમાધિ છે. ગુજરાતનું પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયું છે? તો ગુજરાતનું પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર મિત્રો છે આવશે પીચ. કયું આવશે? પીચ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? તો આદિવાસીઓની સૌથી વધુ વસ્તી મિત્રો આવશે ડાંગ જિલ્લામાં. કયા જિલ્લામાં આવશે? ડાંગ જિલ્લામાં આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયું શહેર મહિલોના શહેર તરીકે જાણીતું છે? તો મિત્રો જે વડોદરા છે એ વડોદરા મહિલોના શહેર તરીકે જાણીતું છે. કયું આવશે? વડોદરા. જોઈએ પ્રશ્ન આગળ કે કઈ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની મુખ્ય કમાતી વ્યક્તિ કુદરતી અથવા તો અકસ્માત મૃત્યુ પામે તો તેના કુટુંબને આર્થિક સહાય આપવામાં આવે છે? તો મિત્રો જે સંકટ મોચન યોજના છે, એ સંકટ મોચન યોજના હેઠળ ગરીબી નીચે જીવતા કુટુંબની મુખ્ય કમાતી વ્યક્તિ એટલે કુદરતી અથવા તો અકસ્માત રીતે મૃત્યુ પામે તો કુટુંબ મિત્રો આર્થિક સહાય આપવામાં આવે છે. મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવી છે, એ વિડીયો પર સંપૂર્ણપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.